હેલો એવરીબડી, હર હર મહાદેવ. કેમ છો? કલી જાઓ. અમારા ધ્યાંસભાઈ જો આવી રીતે બધું લાઈનમાં ગોઠવી અને એની ફરતે ગોળ ગોળ ચક્કર મારે છે ને પાછો તો આવો ડાન્સ કરે છે. બોલો. એના તો મારા એવા ડાન્સ હાઈલા જ કરતા હોય એટલે પછી તો હાલી ગઈ હું રસોઈ કરવા માટે. અને આજે રસોઈમાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક, રોટલી બનાવવાની છે અને આજે ભાતે બનાવવાનું છે. શાક બની ગયું છે, રોટલીનો લોટ પણ મારે હવે બંધાઈ ગયો છે. હવે ભાત પણ મૂકી દીધા છે કેમ કે ગરમી બહુ પડે એટલે જમવાનું ઘડીકમાં ભાવે જ નહીં કાંઈ. એટલે ભાત બનાવ્યું હોય તો થોડું ઘણું જમવાનું તો હાલે. અને પછી જો અમે બેસી ગયા બધા જમવા માટે. અને આજે મારે કબાટ સાફ કરવાનો છે કેમ કે કપડાં બધા આવી જ પડે છે. અને એના પપ્પા તો જો જલ્દી કાઢવા જ માંડ્યા કપડાં. એ કે હું કાઢવા માંડું નતર આ પાછી વળી આળસ કરી જાય ને કબાટ સાફ નહીં કરે. પછી તો કબાટને લૂછી અને હું બેસી ગઈ કપડાં સંકેલવા માટે. અને કપડાં સંકેલતા સંકેલતા મારા હાથ દુખી જવાના છે આજે કેમ કે એટલા બધા કપડાં છે. અને આ ધ્યાંસના પપ્પાના જબ્બા જોઈ લ્યો, તો એને પહેરવા હોય ને તો અહીંથી કોઈ લઈ જાજો કેમ કે ધ્યાંસના પપ્પાના બધા મેરેજમાં પહેરવાના હોય ને એટલે આટલા બધા જબ્બા લઈને બેઠા હોય. ને ગરમ સ્વેટર ધ્યાંસના પપ્પાનું મેં અંદર મૂકી દીધું કેમ કે હવે શિયાળો છે નહીં. અને ધ્યાંસભાઈના ઝીણા ઝીણા ગાભા તો જો ખૂટે જ નહીં એટલા ગાભા છે. હવે જો આ કટલેરીનું ખાનું સાફ કરું છું અને આમાં જોઈ લ્યો તો મેં કેટલી બધી બેંગલ્સ છે. નથી લેતી તો આટલી બધી બેંગલ્સ છે ને આ પિંક તો મને થતી જ નથી. અને જો આ બે નંગ નીકળ્યા, મતલબ હીરા. અમારા સુરતમાં હીરા તો પેલા હોય. અને જો આ બે સાડી પિન છે ને એ તો મારા મેરેજ ટાઈમની છે. 5 વર્ષથી મેં એમને સાચવી છે. અને આ બધી અલગ અલગ ઇયરિંગ્સ પણ છે. અને હું તો જો કે ઇયરિંગ્સ લેતી નથી કેમ કે પ્રોગ્રામમાં જવાનું મારે હોય નહીં. અને જો છે ને આ સરસ મજાનું આ બ્લાઉઝ જેવું છે, મતલબ આપણે હેરસ્ટાઈલ વાળી હોય તો એની અંદર નાખી શકી. અને સરસ મજાની હેન્ડ રિંગ પણ છે મારી આગળ અલગ અલગ. પહેલાં આવું બધો બહુ શોખ હતો, બહુ બધું લેતી, પણ હવે તો કાંઈ કરતી નથી. જો આ પફે સરસ મજાના મેં લીધા હતા ડીમાર્ટમાંથી. અને જો અમારે એક સાઈડનું ખાનું સાફ થઈ ગયું છે. અને સૌથી વધારે કટલેરીના ખાનામાં જ વાર લાગી છે. અને અમારા બીજી સાઈડનું ખાનું તો જો મારા તો કપડાં હાવ ઠેકાણા થઈ ગયા છે. પછી એને સરસ મજાના સાફ કરી નાખ્યા મેં. હું કબાટના ખાના સાફ કરવા મારી ત્યાં અમારા ભાઈ ઢળી પડ્યા. હનુમાન જયંતિ છે અને જો આ સરસ મજાની યાત્રા નીકળી હતી એ પણ બતાવી દઉં. પછી થઈ ગઈ હું રેડી ડીમાર્ટમાં જવા માટે. ને અમારા ધ્યાંસભાઈ થઈ ગયા છે રેડી. તમને એમ થતું હશે રોજ રોજ શું ગુડાતી હશે ડીમાર્ટમાં, પણ અમે છે ને 2 દિવસ પહેલાં ડીમાર્ટમાં ગયા હતા ને તો ખાંડ લેતા ભૂલી ગઈ હતી એટલે પાછું ડીમાર્ટમાં જવું પડ્યું. અને જો મારા ધ્યાંસભાઈ આવે ને સીધા બાજુવાળા પાડોશીને ત્યાં ઘૂસી ગયા છે રમવા માટે. અને આવીને મેં તો સીધું કામ જ ઉપાડ્યું. વાસણ ગોઠવી નાખ્યા. અને મારે બનાવવાનું તો ટમેટાનું શાક અને ભાખરી, એટલે મેં શાક ને ભાખરી બનાવી નાખ્યું છે. જો મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ફોલો કરતા જાજો. અને હા, મારી યુટ્યુબ ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજ માટે આટલું જ. ચાલો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.